નમસ્કાર મિત્રો, આરપી વસાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે. જગ્યાની વાત કરીએ, વાઇસ પ્રિન્સિપાલ, પોસ્ટ ગ્રેજ્યુએશન વિથ બીએડ કરેલું હોય તેવા ઉમેદવાર માટે અને 5 વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે. એકેડમિક કોઓર્ડિનેટર, પોસ્ટ ગ્રેજ્યુએશન સાથે બીએડ કરેલું હોય 3 વર્ષનો અનુભવ. પીજીટી ઓલ સબ્જેક્ટ, પોસ્ટ ગ્રેજ્યુએશન સાથે બીએડ 3 વર્ષનો અનુભવ. ટીજીટી ઓલ સબ્જેક્ટ, ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ સાથે બીએડ કરેલું હોય 3 વર્ષનો અનુભવ. પીઆરટી માટે ગ્રેજ્યુએટ સાથે બીએડ કરેલું હોય 3 વર્ષનો અનુભવ. એનટીટીટી ગ્રેજ્યુએટ એન્ડ મોન્ટેસરી ટ્રેન કરેલું હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે. કમ્પ્યુટર ટીચર, બેચલર અથવા માસ્ટર ઇન કમ્પ્યુટર સાથે બીએડ કરેલું હોય 3 વર્ષનો અનુભવ. સ્પેશિયલ એજ્યુકેટર, માસ્ટર ઇન સ્પેશિયલ એજ્યુકેશન વિથ બીએડ 2 વર્ષનો અનુભવ. લાઇબ્રેરિયન, બીલેબ અથવા એમલીબ 2 વર્ષનો અનુભવ. ફિઝિકલ એજ્યુકેશન, બીપીએડ અથવા એમપીએડ 2 વર્ષનો અનુભવ. આર્ટ એન્ડ ક્રાફ્ટ, ફાઇન આર્ટ્સ એન્ડ આઈટીડી 2 વર્ષનો અનુભવ. લેબ ટેકનિશિયન, એમએલટી ફોર ફિઝિક્સ, કેમિસ્ટ્રી એન્ડ બાયોલોજી લેબ 3 વર્ષનો અનુભવ. તથા ગાંધીનગર સ્કૂલ કેમ્પસમાં પ્રિન્સિપલ, કાઉન્સલર, પીઆરટી અને એનટીટીમાં જગ્યાઓ બહાર પડેલી છે. નારોલ સ્કૂલ કેમ્પસમાં એકેડમિક કોઓર્ડિનેટર, કાઉન્સલર અને એનટીટીમાં જગ્યાઓ બહાર પડેલી છે. જે કોઈ ઉમેદવારને રસ હોય તેમણે પોતાનું સીવી નીચે આપેલ ઈમેલ આઈડી પર મોકલવાનું રહેશે. ત્યારબાદ જોઈએ આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તકની નીચે જણાવેલ ગ્રાન્ટ ઇન એડ આશ્રમ શાળાઓમાં આદિજાતિ વિકાસ વિભાગના નિયમ પ્રમાણે શિક્ષણ સહાયકોની ભરતી કરવાની થાય છે. તે નીચે જણાવેલ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળાઓની જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આશ્રમ શાળાનું નામ: શ્રી વિદ્યા વિકાસ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા, કોઠીવાવ, તાલુકો જેતપુર, જિલ્લો છોટાઉદેપુર. ગુજરાતી શિક્ષણ સહાયક. લાયકાત: બીએ બીએડ, ટાટ 1 માધ્યમિક પરીક્ષા પાસ, કેટેગરી બી નાનાવત. તથા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા રતનપુરની અંદર ભૂગોળ શિક્ષણ સહાયક, એમએ બીએડ, ટાટ 2 ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. તથા કેટેગરી બી નાનામત. ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની તમામ લાયકાતના ગુણપત્રકો અને પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયે દિવસ 15 સુધીમાં મળી જાય એ રીતે રજિસ્ટર્ડ પોસ્ટ આઈડીથી નીચે મુજબના મોકલવાના સરનામે સ્વહસ્તાક્ષર અરજી કરવાની રહેશે. નિવાસી આશ્રમ શાળા હોય સ્થળ પર 24 કલાક રહેવાનું અને ગૃહપતિ ગૃહમાતા ફરજ બજાવવાની રહેશે. ગુજરાત રાજ્ય સરકારના આદિજાતિ વિકાસના ઠરાવ પ્રમાણે 5 વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. વય મર્યાદા આદિજાતિ વિકાસ વિભાગ ઠરાવ તથા વખતોવખત સુધારા મુજબ રહેશે. સરકારશ્રીના નિયત થયેલ અને નિયત અવધિ ધરાવતી ટાટ 1-2 માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં વિભાગમાં પરીક્ષા જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસે પાસ કરેલી હોવી જોઈએ. બંને જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે. અરજીના કવર ઉપર આશ્રમ શાળાનું નામ અને વિષય લખવાનો રહેશે. ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારીશ્રીની કચેરી, સરકારી કુમાર છાત્રાલય, છોટાઉદેપુર ખાતે મોકલવાની રહેશે. અરજી મોકલવાનું સરનામું: ક્રમ નંબર 1, પ્રમુખશ્રી મંત્રીશ્રી, વનમાળી સેવા સમાજ ટ્રસ્ટ, જેતપુર પાવી, મુ. પો. તાલુકો જેતપુર પાવી, જિલ્લો છોટાઉદેપુર. ક્રમ નંબર 2, પ્રમુખશ્રી મંત્રીશ્રી, તુલસી સેવાશ્રમ ટ્રસ્ટ, જેતપુર પાવી, મુ. પો. તાલુકો જેતપુર પાવી, જિલ્લો છોટાઉદેપુર.